દાદાની એ મારી નવલખી નાચની આજનો આ ઐતિહાસિક પ્રોગ્રામ આખા ઓલ ભારતની અંદર કેટલા દેવી પૂજક સમાજ છે એ બધા અત્યારે પ્રોગ્રામ જોઈ રહ્યા છે, લાઈવ પ્રોગ્રામ છે. અને વિશેષ તો મારે એ કહેવાનું અને મને એવો ગર્વ થાય કે માં મઠ માટે મઠ બનાવ્યું મેં માતાજીનું, એના માટે અમિતભાઈ પાટડિયા અને અમારા પૂંજિયા પરિવાર જે અહીંયા એને બધે કીધું કે ભાઈ અમારો ક્યાંક હક તો લાગે કહેવાનું. તો બારો છો તમારા દેવી ગઈઢા હું કાંધે લઈ મારા વડવા કાંધે લઈ ફરી અને દેવદાન બાપાની વાત કરી દઉં. પેલા બારો હતું બારો પુના બારો જીવા બારો ઠામણ બારો છે. હું દેવીદાન બાપા સુધીની વાત કરું તો મને ગર્વ અનુભવાય કે મારા પૂંજિયા પરિવાર તમારા જેટલા સમાજ જન્માન 186 કુલ સાત એ પૂજક મોટા ભાઈ ગામેચા, એના સિવાય હું કોઈનો પૈસો લેતો નથી, કોઈનું પાણી પણ પીતો નથી સાહેબ. તો એ વખતની વાત કરીએ આપણે તો બાપુજી દાદા એને 6 દીકરા હતા અને એના ઘરમાં જે વેજુમાં ધોળકિયાની દીકરી વ્યાગ્યા દેવલોકભાઈમાં, એટલે માં વીરડીનો બોલ હતો એક સમયનો કે ભાઈ બાપુજી દાદા તને 7 દીકરા દે. આ એક ઐતિહાસિક વાત બની ગઈ, સાચી વાત છે મુકેશભાઈ. આ જરૂર મારા હળવદિયા પરિવાર મારું એ કહેવાનું છે કે દેવીને વાત રાખવી હોય તો બની શકે અને માના બોલ કોઈ ખાલી જાતા નથી. મારો સમાજ દેવી પૂજક સમાજ નો જે મેં રોટલો ખાધો છે અત્યાર સુધી, અને મારા બાપ કાળુ બાપા, મારા બાપ ગેલા બારો, મારા બાપ નથુ બારો, પુના બારો, ઠાકોર બારો, આ બધા આ સમાજમાંથી આગળ આવી અને તમારા મારા ગોબર બાપા, મારા નારાયણ બાપા, દેવા બાપા, હળવદિયા પરિવારની વાત કરું તો એના ગુણગાન ગાયા છે. એક હાંડિયો મેં બતાવ્યો સાહેબ તો એ ચોપડામાં છે, ખોટી વાત તો નહીં, સત્ય વાત છે. એમ મારા બાપુજી દાદાને 6 દીકરા હતા, હાથમાંની બોલી અધૂરી રહી ગઈ. 90-95 વર્ષની દાદા બાપુજી દાદાની ઉંમર થઈ એટલે દીકરાને બોલાવી કીધું કે દીકરા મારે એકવાર મારી માં વીરડીને સુખી રહ્યો માતા સુખી રાખે મારી બોલો વિહોત માતની. એટલે દાદા બાપુજી દાદાએ વિચાર કર્યો કે ભાઈ મારે મારી દેવીને પૂજન કરી નિવેદ કરી અને પછી મારું દેહ પડી જાય તો પારાગતિ કહેવાય. એટલે બાપા નવરંગો માંડવ રાત્રિ ભેખડ કોઈબા પાસે રાત્રિ ભેખડ, કોઈબા પેલા દેવી નહોતા પૂજતા, રાત્રિ ભેખડ ત્યાં દેવીની પૂજતા હતા. અને ઈ અરસાની અંદર ઝાલા દરબારના બારોટ દેવીદાન કોઈ બાથી કંકાવતીથી ઘોડો લઈ અને ઝાલા દરબારને ધાંગધ્રા રાજાને જાસવા જતા હતા. આ એક ચોપડાની હકીકતની વાત છે સાહેબ. એટલે ઝાલા દરબારને જાસવા જતા હતા, વચમાં ખાંડી વાવ આવી. ખાંડી વાવે ચૈત્ર વૈશાખ મહિનાનો તડકો, થોડીક વાર હું આરામ કરું અને પાણી પીવું અને 2 ઘડી માતાજીનું ધ્યાન ધરું. હવે ખાંડીવાલ ની અંદર આજની તારીખની અંદર તો માં ખોડિયાર બેઠા જ છે, સર્વને ખબર છે. ત્યાં ખોડિયારે પણ બેઠા છે, મારા દેવીદાન બાપાએ પણ બેઠા છે. તો ત્યાં વિશ્રામ કર્યું, થોડીક વાર પાણી પીધું. ઘોડો હતો એ વડલાની ભાઈ પાડ્યા હોય એની આગળ બાંધ્યો અને લાંબી ફેર કરી થોડીક સૂતા. એમાં ભાઈ બનવા સંજોગ છે, બદલાની કોઈલમાંથી નાગ આવી દેવીદાન બાપાના જમણા પગમાં 10 દઈ અને વ્યાગ્યા. નિદર ભેગી નિદર દાદા દેવીદાન બાપાની થઈ ગઈ. અહીંયા બાપુજી દાદા અને મારી નવલખી 9 આંખને નાગ ત્યાં પણ હાજર હતા. ઈ મારી નવલખી શબ્દ યાથી પીડ્યો છે સાહેબ કે 9 આંખની નાગની રૂબરૂમાં બાપુજી દાદાએ દેવી જમાડ્યા. એટલે બાપા પરગડે બાપુજી દાદા અને મારી નાયક પરગડે આવ્યા એટલે અપસુકન થયા. નાતીના અંદરો અંદર વાતો કરવા મળ્યા
કે ભાઈ આંધળિયા બાપુજીએ દેવી જમાડી પણ આ અપશુકન થી આ મળું બતાવ્યું હજી સુકન અપશુકનમાં આજની તારીખમાં આપણે માની રહ્યા છીએ તો દેશમાં પ્રદેશમાં અમારા દેવી પૂજક સમાજ અત્યારે ઓસ્ટ્રેલિયામાં છે લંડનમાં છે કે કરાચીમાં છે અત્યારે બધા આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે તો મારું એ કહેવાનું છે સાહેબ સુકન ને અપશુકન તો આપણે માની જ છીએ અપશુકન જેવું થયું એટલે ભાઈ કોઈ દાદાને મેણું માર્યું મારા બાપુજી દાદાને કે આંધળિયા તારી દેવી જમીના મળું બતાવ્યું આમાં તારું કળ હાલ છે ક્યાંથી આવો શબ્દ રૂવાડા ઉભા કરી દીધા મારા બાપ બાપુજી દાદા કે ભાઈ આ મારી જિંદગીમાં છેલ્લી વખત મેં દેવી પૂજન કર્યું ને આ મળું બતાવ્યું સણ રૂવાડા બેઠા થઈ ગયા ભાઈ બાપુજી દાદા એ સમર મારા કોઈમાં સમર રાખે છે ઈ 7 વાર સમર પેલું પગનું ઠેબું માર્યું દેવીદાન બાપાનું જે નાગનું જે હતું મારી બીહળીએ વીખું તાર્યું બીહળી બીજે તમે બારોટને બેઠો કર્યો ભાઈ ઈ ચારને વાંચી સવાય તમે વીખું તાર્યું માં બીહળીએ ઘેર ઉતારી નાખી અને ભાઈ દેવીદાન બાપા બે બાકડા થઈને બેઠા થઈ ગયા ભાઈ છે શું બધું આ કે બાપા એ તમારો દેહ પડી ગયો હતો પણ આ બે કે સુરદાસ છે એની દેવીએ તમને ઉગાડ્યા ઓહો ક્યાં હું મારવાડ દેશનો બારો અને અહીંયા જાસો આવ્યો ને આ મારા દેહ પડી ગયો હતો પણ ભાઈ એને દીકરા કેટલા કે 6 દીકરા છે હાથમો હું દેવી દાન ત્યાંથી અરવિંદભાઈ આ હાથની બોલી મારી એ પાડી ત્યારે કીધું કે હાથ અજાણ્યું હો તો તમે હાંભળા અવેરા ઉગારણ તું આય કળ બારોટું વધારું કૂંટીએ તેથી બાપુએ કીધી અટકી કીધ ભલાય દેવી તમે દયા વસમેતી વજવંતણા કળ કૂંટિયા તને બાપુએ ભલા કિયા ઓ બ્રહ્મ મેરામણ હરિયા વાલણ કોલણ રાજ બીજની દેવી માં વિહોત ને ઓભાગ આ દેવીદાન બાપા પેલા કુંઢિયા પરિવારના ચોપડામાં નામ મળ્યા એ પછી 99 હાથ પોતે ફેર્યા એટલે મારી 99 નાયકની દેવી મારી નવલખી તો આજે નવલખીનો મઢ બનાવ્યો રાજકોટ મુકામે કોઈ પણ આવ્યા છો કદાચ નહીં પણ આવ્યા હો અને આવો તો વિશેષ સારું જોવા માટે કે ભાઈ વિનુભાઈ જે કાંઈ કામ કર્યું છે સારું કામ કર્યું ટૂંકમાં તો બાપા તમારો હક લાગે છે થોડુંક દેવાનો અને આ અરવિંદભાઈ પાટડિયા તો પોતે મહેનત કરી રહ્યા અને ઐતિહાસિક પ્રોગ્રામ આજનો પ્રોગ્રામ ઐતિહાસિક પ્રોગ્રામ છે એટલે ભાઈ જે પણ કોઈને દેવું હોય તો એ આપી શકો છો અને મારી નવલખીની જે બોલાવી શકો છો આ જે કાંઈ કાર્યક્રમ છે એની અંદર સર્વ મારા પરિવાર પધાર્યા છે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને માતાજી સદાય મારી દેવી નવલખી સુખી રાખે અને કમાણીમાં બરકત આપે બારોટને દેવું તો એક લાવો છે સાહેબ જીવનની અંદર રૂપિયા તો હજારો વપરાઈ જતા હોય પણ ઠેકાણે વાપરવું એ એક લાવો છે તો એ લાવાની અંદર ભાઈઓ બહેનો દીકરીઓ જે બેઠા છે એનાય પણ હું એના પિયરિયાનો બારો એના મોહાળનો પણ હું પણ બારો તણ પગા તારણ હાર એટલે અહીંયા દેવું દીધું લેખે છે બાપા અને મારો તો અધિકાર ને હકે પણ છે એટલે આ પ્રોગ્રામની અંદર ભાઈ જે કોઈ મહેનત જે બધું ઉઠાવી રહ્યા છો એને પણ હું ધન્યવાદ આપું છું અને સદાય માતાજી સુખી રાખે મારા દેવી પૂજક સમાજ પરિવારને કારણ કે આવા ડાક અને આવા બેંજાન આ બધું તાલ જોઈને મને ખુદ આમ ડોળા ઉભા થઈ જાય કે ભાઈ ખરેખર મારા દેવી પૂજક સમાજની અંદર છે સંત દાતા ને સુરા ત્રણેય દેવી પૂજક સમાજની અંદર થઈ ગયા સાહેબ સંતે થયા દાતારે થયા અને સુરાય થયા આ એક સમાજની એક આપણી લાગણી દેવી આગળ છે એટલા માટે અને હું તો કહું સદાય રાખ્યો જ કારણ કે દેવીથી મોટું જગતમાં કોઈ નથી એની છત્ર છાયા હશે એટલે ભાઈ આપણે ગમી આવ્યા જઈએ તો આપણે વાળ વાંકો નહીં થાય એ હારા પ્રતાપ મારી બીડી મારા બાપુજી દાદાની દેવી ત્યારે કાળુ બાપા એમ બોલ્યા કે હું કાંધે કાવડ કરી મારી તારું હું દેશ વિદેશમાં ફરું પણ મારા બાપુની દેવી રહેજો ભીરવી આવડમાં દેશ વિદેશમાં વીહળીના ગુણગાન ખૂબ ગાઈ ગયા વિહોત માના ગુણગાન ખૂબ ગાઈ ગયા કમલેશભાઈ નટવરભાઈ કુંઠિયા પરિવાર મારા ગામ કોઈના ₹500
બારોટને આ પ્રોગ્રામમાં દેવ ડાયરામાં આપે છે સદાય માતાજી એ સુખી રાખે. બાબુભાઈ જેમાભાઈ મગનભાઈ જેમાભાઈ કુંડિયા તે પણ 500 રૂપિયા દેવ ડાયરામાં આપે છે. માતાજી સદાયમાં વીડી સુખી રાખે, કમાણીમાં બરકત આપે. મારા બપ્પાભાઈ હળવદિયા દાદા હોતી દાદાથી બંધો નહીં કરું, ચાલુ ચાલુ. વિહા બાપા, દેહળ બાપા, મોતી બાપા, ઓધા બાપા, એનો પરિવાર મારા હળવદિયા ગામ ચરાડવા. બફાભાઈ આ દેવ ડાયરામાં રૂપિયા 1000 બારોટને આપે છે. ભાઈ નામનું અલગ છે અને શીખનું અલગ છે. અત્યારે જે આવે છે પૈસો એ મઢ માટે આવે છે બફાભાઈ, એટલે જે કાલે નામ માંડવાના છે એ બધું અલગ છે બાપા. હા હા, હવે મારા અરવિંદભાઈને વિનંતી કરું કે ભાઈ પોતાની કલા રજૂ કરે. હા ચાલુ. ફાડી આ ફાડી જો મિત્રો દત્તભાઈ હા ઘૂઘરું વાગે ને આ વાગે જો ઘૂઘરું વાગે. 2 5 એક શબ્દ મારે કહેવા છે. હા બોલ. રોશનભાઈ ખેમાભાઈ કુંડિયા ગામ કોટ રૂપિયા 1000 અત્યારે માતાજીના જે કાંઈ પ્રોગ્રામ છે મઠ માટે એમાં 1000 રૂપિયો પહા કરે છે. એટલે આપણે બારોટની ભાષા પહા એટલે એ આપે છે ભાઈ. આ તો ઘણું હજી બાકી છે પણ 1000 રૂપિયો એ મારી બીગડી દેવી જય હો. દાદાની દેવી જય ભાઈ. કમાણીમાં ચાલો. માં ભગવતી આજે અમદાવાદનું આંગણું બાબુપુરાની જગ્યા, મારી માં જોગણીની જગ્યા છે, માં ભદ્રકાળી દાદા રખાની જગ્યા, માં દશા, માં જમીન માતા દાદા રામજીની દેવી હરસપુરી. પણ મારી રહેવાનું નાચની દેવી નવલખી નાચ, અમારા વિનુભાઈ બારોટે વાત કરીને નવલખી નાચ, એ નાચની દેવીનો મજડો. અને ખરેખર મુકેશભાઈ આખી દુનિયાને આમંત્રણ આપો પણ એના લેખમાં હોય ને ઈદ આવી એટલે કે ન આવી. નવલખી નાચની દેવીનો મઢ બને છે ને એ આપણા ભાગ્ય છે. તો એક માતાજીની આરતી લઈને ટૂંકમાં અને બધાએ ભાવથી આજે ભેટ કરવાનું છે. કારણ કે કમાયા રૂપિયા તો ઘણા મળી જાય પણ આવો સમય ઘડી વળી ન મળે. એટલે જય બોલાવી અને કાર્યક્રમ ચાલુ કરી. બોલો માં ચાર બયું માતની મારી માં ભદ્રકાળી માતની મારી માં હાથે શિવાઈ મારી માં દશા માતની આજે ભમના રખા દાદા દાદા રામજી દેવી હડકવાની દાદા બાપુજીની દેવી સર્વ મારી રહેવાનો નાયતી દેવી
મુંડિયા 500 દેવીઓ માતાજીની આરતીમાં ભેટ કરે મિત્રો એટલે હા મારા ધીરુભાઈ અમરુભાઈ પાટડિયાના નામથી મારા મનોજભાઈ 200 માતાજીની આરતીમાં ભેટ કરે છે હા તમે ચાલુ રાખો વંશભાઈ વિકાસભાઈ મુંડિયા 100 ભેટ કરે છે અમારા ધીરુભાઈ અમરુભાઈ વિરમગામના 200 ભેટ કરે છે અને ભાઈ મુંડિયા 100 માતાજીના આત્મા ભેટ કરે છે રોશનભાઈ ખેમાભાઈ 100 મુંડિયા ધીરુભાઈ રૂપાભાઈ ધનંજયા 100 ભેટ કરે છે જયંતિભાઈ સુભાભાઈ સોલંકી 100 માતાજીની આરતીમાં ભેટ કરે છે એ આરતી બી હોય માની તાર જીવના જગમગ રાકેશભાઈ ભોગિયા માતાજીની આરતીમાં ભેટ કરે સરદાર મંડળી
આ બેનો જિંદગીમાંથી શરૂઆત થાય એક નામ બોલો પછી સજ્ઞા જો બેનો દીકરીની અંદર અમારા ટીનાબેન નરેન્દ્રભાઈ કુંડિયા આ એક બેન છે કારણ કે એમના કુળનું નામ છે કારણ કે બાપુજી દાદાના અંદરથી એ કુળમાં માં વિહોજ હોય જેને હાથો ફેરો નાખ્યો ને એને કાંક પડી હોય જગતનું એટલે માં વિહોજ માં ઉત્તરની દેવી મેળવી નવ દેવી અને બાપુ દાદા ઓઢા દાદા સીધા દાદાના નામથી 2001 હીરો માતાજીની આરતીમાં ભેટ કરી મિત્રો ધન્યવાદ મંડળી હા મારા વિક્કીભાઈ જાદુભાઈ હળુદિયા 200 રૂપિયો માતાજીની આરતીમાં ભેટ કરે છે એ આરતી હોય માની માતાજીની આરતીમાં ભેટ કરે મિત્રો અને હવે અમારા રસિકભાઈ વિલાસભાઈ ગોપિયા 200 રૂપિયો માતાજીની આરતીમાં ભેટ કરે મિત્રો કારણ કે આ તો એક અમેરો ઉત્સવ છે હા અમારા સુરેશભાઈ ભજુભાઈ ગોપિયા હવે 12 જાતનું નામ આરતી વિરામાંથી હવે આરતીની વધારી જો મિત્રો હવે આપણે એક આરતી પૂરી થાય ને એક માતાજીની આરતી પછી આપણે જે કહેવું છે કંઈક